નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અમદાવાદ લાઈવ સાથે હું છું જગદીશ। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા માતાજીના માંડવામાં ધૂળતા દેખાયા, જેના કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું। મહત્વનું છે કે પ્રચાર કરવા માટે પહોંચેલા મોહન કુંડારિયા અને અરવિંદ રૈયાણી ભુવા બનીને ધૂણવા માંડ્યા। માતાજી પ્રત્યે શ્રદ્ધા ધરાવતા લોકોના મત લેવા માટે મોહન કુંડારિયા ભુવા બની ધૂણી હતા તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે હવે બીજેપી નેતા અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયા માતાજીના નામે અને શ્રદ્ધાના નામે રાજકારણ કરીને મત માંગી રહ્યા છે અને ભુવા બનીને ધૂણવાની વાત થઈ છે। મહત્વપૂર્ણ છે કે નેતાઓ લોકોના મત માંગવા માટે નેતાઓ તમામ પ્રકારની હદ પાર કરી જતા હોય છે, ત્યારે હવે ભાજપના નેતાઓ લોકોની શ્રદ્ધાનો સહારો લઈને મત માંગી રહ્યા છે। ત્યારે સવાલ થાય કે આ ભુવા છે કે નેતા? મોહન કુંડારિયા વર્તમાન સાંસદ પણ છે અને તેઓને રિપીટ કરવામાં આવ્યા છે। બીજેપી રાજકોટ લોકસભા ક્ષેત્ર પરથી હાલના ઉમેદવાર મોહન કુંડારિયા ધૂણતા દેખાયા છે। આ તસવીર જે છે ચોંકાવનારી તસવીર છે। મત માંગવા માટે થઈને તમામ જે નેતાઓ છે, ઉમેદવારો છે, તે તમામ પ્રકારની કોશિશ કરતા હોય છે। મોહિત ભટ્ટ સંવાદદાતા ફૂલ એન્ડ પર। મોહિત, આ છે કળિયુગના નેતાઓ જેઓ શ્રદ્ધાના નામે તમામ એ લોકો સુધી પહોંચવા માંગે છે કે જેઓ માતાજીમાં કે પછી અન્ય મંદિરો સાથે શ્રદ્ધા રાખે છે અને તેમના નામે અને આ પ્રકારની પ્રવૃત્તિના આડે તેઓ વોટ માંગી રહ્યા છે। જગદીશ, સૌપ્રથમ જે ભાજપના નેતાઓ છે કે કોઈ પણ નેતા હોય છે કે ધારાસભ્ય હોય છે, સાંસદ હોય છે, આ તમામ લોકો અંધશ્રદ્ધા નાબૂદીની વાતો કરતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકાય છે તેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ ધાર્મિક કાર્યક્રમમાં જે ભાજપના જે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા સહિત તમામ ભાજપના નેતાઓ ગયા હતા અને તેમના દ્વારા અહીં પ્રચાર કરવાની સાથે સાથે તેઓ જાણે કે ભુવા બની ગયા હોય તે રીતે પોતાના શરીર પર તેઓ સાંકળ મારવા લાગ્યા હતા અને જે પણ ભુવા ત્યાં તે ધાર્મિક કાર્યક્રમમાં તે ઉપસ્થિત હતા તેની સાથે તેઓએ પણ તાલ અને સૂર મિલાવ્યો હતો અને તે દ્રશ્ય પરથી જ જોઈ શકાય છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે સાથે જે લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા અને જે જિલ્લા ભાજપના અગ્રણી બાબુ નશીદ કે જેઓ પણ અત્યારે જ્યાં સાંકળ મારતા સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તે પ્રકારના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે અને મત લેવા માટે કોઈ પણ રાજકારણીઓ કઈ હદ સુધી જઈ શકે છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને દર વખતની ચૂંટણીમાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। અત્યાર સુધી જે પછાત વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા, પરંતુ હવે તો રાજકોટ જેવા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે તેને કારણે જરૂરથી રાજકારણ ગરમાયું છે। જી બિલકુલ મોહિત, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો આ તમામ રાજકારણી નેતાઓ આમ તો અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે થઈને અનેકો પ્રકારની વાતો કરતા હોય છે, જનજાગૃતિના અભિયાનો કરતા હોય છે, પણ એ તમામ જે લોકો શ્રદ્ધા રાખે છે અને તેમના સુધી પહોંચવા માટે અને તેમના મત લેવા માટે થઈને તેમની વચ્ચે જઈને જાણે આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા છે ખુદ બીજેપીના રાજકોટના વર્તમાન સાંસદ અને સાથે જ હાલના ઉમેદવાર એવા મોહનભાઈ કુંડારિયા અને ત્યાંની પ્રદેશ નેતાગીરીના પણ કેટલાક દિગ્ગજો જોવા મળી રહ્યા છે। સવાલ થાય કે નેતા છે કે ભુવા? નેતાજી ભૂલ્યા ભાન અને ડાકલાના તાલે તેઓ સાંકળો વીજી રહ્યા છે તેમના બરડા પર। આ સ્પષ્ટપણે તસવીર જે છે તે વાતની સાબિતી પૂરે છે। રૈયાણી ડાકલાના તાલે ઝૂમી રહ્યા છે અને સાથે મોહનભાઈ કુંડારિયા પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। રાજકોટ બેઠકના તેઓ હાલના ઉમેદવાર છે બીજેપી તરફથી અને ચૂંટણીના પ્રચાર અર્થે તેઓ ગામના જે મંદિરો છે ત્યાં સુધી પહોંચ્યા હતા અને ત્યાં જે પણ વિધિ ચાલતી હતી ત્યાં તેઓ જોડાયા, ત્યાં બેઠા અને જે આ પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યાં તેમની વચ્ચે જઈને તેઓ પણ જાણે મસ્ત મગ્ન થઈ ચૂક્યા હતા અને સાથે જ સવાલ થાય કે ભુવા છે કે પછી નેતા? મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તા છે, તેઓ ફોન લાઈન પર જોડાયેલા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું TV9માં। એક તસવીર, એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થયું છે અને તેમાં મોહનભાઈ કુંડારિયા જોવા મળી રહ્યા છે। મંદિરના
જે પટ પર દેખાય છે અને સાથે જ જે ભુવાગીરી હોય છે તે કરતા પણ જોવા મળી રહ્યા છે. આ પ્રથમ તસવીરને આપ કેવી રીતે જુઓ છો? સમગ્ર ઘટના TV9 ના માધ્યમથી અત્યારે સ્ક્રીન ઉપર દેખાય, જેમાં બે બાબતો હતો. એક તો હું વ્યક્તિગત રીતે માનું કે જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓ શ્રદ્ધા એ સૌના માટે સામાન્ય વાત છે. શ્રદ્ધા એ વ્યક્તિ શ્રદ્ધા રાષ્ટ્રમાં કઈ ખોટું નથી. શ્રદ્ધા હોવી જ જોઈએ. લોકતંત્રમાં અને આટલા મોટા વિશાળ દેશમાં શ્રદ્ધા દરેક વ્યક્તિનો એ આવકારદાયક બાબત છે. જેમાં પણ હોય, માતાજી હોય કે ભગવાન હોય, ભગવાનનું નામ ભગવાનના નામે રાજનીતિ કરીને વાતો કરી અને લોકોને એમને મત મેળવવા માટે કરતા હોય છે અને જે રીતની ઘટનાક્રમ સામે આવ્યું છે એનાથી સ્પષ્ટ કે લોકો માત્ર મત મેળવવા વખતે એમને માતાજી યાદ આવે છે, એમને મત હોય ત્યારે યાદ આવે, ત્યારે રામ ભગવાન યાદ આવે. ઠીક છે મનીષભાઈ, આભાર અમારી સાથે વાતચીત કર્યા બદલ. તો ડાકલાના તાલે હાલ તો તેઓ જે સાંકળો સાથે ઝૂમ્યા અને આ દ્રશ્યો જે છે તે વાતની સાબિતી પૂરે છે કે નેતા છે કે પછી ભુવા. માતાજીના જ્યાં ડાકલા ચાલી રહ્યા હતા અને ત્યાં પહોંચ્યા હતા મોહનભાઈ કુંડારિયા અને આ જે વિડીયો જે સામે આવ્યો છે સ્પષ્ટપણે ત્યાં તેઓ જે સાંકળો જે છે ડાકલા તાકે ઝૂલી રહ્યા છે અને સાથે જ સાંકળો પણ તેઓ વીંજી રહ્યા છે. ચૂંટણીના પ્રચાર અર્થે તેઓ તમામ જગ્યા સુધી પહોંચતા હોય છે અને તમામ મતદારો સુધી પહોંચતા હોય છે અને તેમના રંગે રંગાતા હોય છે. પણ આ દ્રશ્યો જે છે તે ક્યાંક ચોંકાવનારા કહી શકાય. પણ આ મંદિર જે છે તે મંદિરના તટ સુધી પહોંચ્યા અને ત્યાં તમામ લોકો જ્યાં ઉપસ્થિત હતા, તમામ શ્રદ્ધાળુઓની વચ્ચે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ દવે. ગૌરવ, નેતાજી જે છે તેઓ ભુવા બન્યા છે તે પ્રકારનો વિડીયો જે છે તે સામે આવ્યો છે મોહનભાઈ કુંડારિયાનો. પૂરી વિગત. ચોક્કસ જ જગદીશ, જે રીતે આ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને રાજકોટના જે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી છે તે પણ આ જે વિડીયો છે તેમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે સાંસદ મોહનભાઈ કુંડારિયા છે અને અત્યારે હાલ જે રાજકોટ લોકસભા બેઠકના જે ઉમેદવાર પણ છે તેઓ પણ આ જે વિડીયોમાં જોવા મળી રહ્યા છે. જે રીતે આ વિડીયો જે વાયરલ થયો છે, એક માતાજીના માંડવાનો આ વિડીયો છે અને તે માતાજીના માંડવામાં તેઓ દર્શન કરવા ગયા હતા. એ દરમિયાન જે આખી ઘટના છે તે એ દરમિયાન બની હોવાનું અરવિંદભાઈ કહી રહ્યા છે. આપણી સાથે અરવિંદભાઈ રૈયાણી છે. અરવિંદભાઈ સાથે આપણે વાત કરીએ. અરવિંદભાઈ, જે રીતે આખો એક વિડીયો સામે આવ્યો છે, વિડીયોને લઈને આપ શું કહી રહ્યા છો? ના, એવું નથી. આ તો દર વર્ષે માંડવા ચાલુ જ હોય છે અને અમે લોકો જતા જ હોય છે. હમણાં ફોન કરું તમને. અરવિંદભાઈ, જે રીતે આ વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો ક્યારનો છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી દરમિયાન આ પ્રકારે વિડીયો વાયરલ થતા હોય છે, આપ શું માની રહ્યા છો? ખાસ કરીને વાત કરું તો ચૂંટણીને અને માતાજીને માંડવાને કાંઈ લેવા દેવા જ હોતું નથી. હમણાં જ હજી નોરતા ગયા અને નવરાત્રિને ખૂબ લોકો માનતા હોય છે, શ્રદ્ધા જોડાયેલી હોય છે અને દરેક પરિવારની જે ઈચ્છા હોય ત્યારે માતાજીના માંડવા કરતા હોય છે અને અમને લોકોને આમંત્રણ આપતા હોય છે અને અમે જતા હોય છીએ. કારણ કે દર્શન કરવા એ એક લાવો છે. દરેક પોતપોતાની કુળદેવીને માનતા જ હોય છે, એમ અમે પણ માનતા હોય છીએ. અને જ્યારે માંડવાની અંદર જાય અને પગે લાગી માતાજીને અને અમે કોયડા મૂકે ત્યારે 3 કોયડા લેતા હોય છે પ્રસાદી રૂપે. એટલે દરેક સમાજની અંદર આ હોય જ છે અને દર વર્ષે અમે જઈએ છીએ. ચૂંટણી છે અને ગયા એવું નથી. આ તો કોંગ્રેસના મિત્રો ને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આ બધું દેખાય છે. જેમ ચોમાસાની અંદર ડેટકા નીકળે ને એ ચૂંટણીમાં નીકળે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા લોકો હંમેશા લોકોની વચ્ચે રહે છે અને એના હિસાબે જ ભારતીય જનતા પાર્ટીની બધે સરકાર બને છે. એટલે આપ એવું માનો છો કે આ વિડીયો જે વાયરલ થયો છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો હાથ હોય એવું આપ માની રહ્યો છો? 100% એટલા માટે કે હું એવું માનું છું કે કોંગ્રેસના લોકો કુળદેવીને નહીં માનતા હોય, ભગવાનને નહીં માનતા હોય એટલે ન જાતા હોય. પણ એ વાત પણ કરીશ કે રાહુલ ગાંધી 48 વર્ષનો થયો, અત્યાર સુધી કોઈથી મંદિરે ગયો નહોતો. નરેન્દ્ર મોદી સાહેબે મંદિરે જાતો કર્યો છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબનો કોંગ્રેસના મિત્રોએ આભાર માનવો જોઈએ. અરવિંદભાઈ, ક્યાંક ને ક્યાંક જયારે ચૂંટણી સામે આવતી હોય છે, ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓ રોડ પર જોવા મળતા હોય છે, અનેક કાર્યક્રમો એમાં જોવા મળતા હોય છે. આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મતદારોને રીઝવવા માટે કોયડા મારતા હોય તેવું
લાગી રહ્યું છે? કારણ કે તમારા જે મોઢા પરનું હાસ્ય તેવું સ્પષ્ટ કહી રહ્યું છે. ખાસ કરીને વાત કરું તો હું લગભગ વર્ષોથી આ માંડવાની અંદર જાઉં છું. હું પણ મારા પરિવારનો એક ભૂવો છું, 23 વર્ષથી એટલે એવું કંઈ છે નહીં. દરેક પરિવારની માતાજી સાથે શ્રદ્ધા જોડાયેલી હોય છે અને શ્રદ્ધાના માધ્યમથી આ માંડવા થતા હોય છે. એટલે એવી કોઈ વાત નથી. પ્રસાદી રૂપે 3 કોયડા લીધા છે, દરેક લોકો લેતા હોય છે અને એમાં મને કોઈ વાંધોય નથી. હું સ્વીકારું છું કે મેં 3 કોયડા લીધા છે. ખાસ કરીને જે આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં ક્યાંક ને ક્યાંક રૂપિયાનો વરસાદ પણ થતો જોવા મળી રહ્યો છે. એ દરમિયાન આપ કોયડા મારતા જોવા મળી રહ્યા છે. મોહનભાઈની પણ હાજરી ક્યાંક ને ક્યાંક સૂચક વિડીયોમાં જોવા મળી રહી છે. આપ શું કહેવા માંગશો? કાંઈ મોહનભાઈને આમંત્રણ આવ્યું હોય તો અત્યારે મોહનભાઈ પણ જઈ શકે ને, કારણ કે માતાજીનો માંડવો છે, આશીર્વાદ લેવા માટે શ્રદ્ધા જોડાયેલી હોય એટલે જાય, ચોક્કસ રીતે જાય. કોઈ પણ પરિવારમાંથી આમંત્રણ આવ્યું તો મોહનભાઈ પણ જઈ શકે છે અને ગયા હોય. સામાન્ય રીતે આપણે જે હિન્દુ સંસ્કૃતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારે કાર્યક્રમો થતા હોય છે, પરંતુ જ્યારે ચૂંટણી સમયે આ પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપી એટલે મતદારોને રીઝવવાનો કોઈ પ્રયાસ હોય તેવું રાજકોટની અંદર લગભગ મોટા ભાગના માંડવા આ મહિનાની અંદર થતા હોય છે, દર વર્ષે થતા હોય છે. અમે દર વર્ષે જ્યાં જ્યાં આમંત્રણ હોય ત્યાં જાય છીએ. એટલે ચૂંટણીને અને માંડવાને કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર કોંગ્રેસના મિત્રોને દેખાય છે, કારણ કે અમારી પાસે ફોજ એવડી મોટી છે ને એટલે પહોંચી નથી શકતા. એટલે અમારા તો કાર્યકર્તા બધે જાય અને લોકોની વચ્ચે રહેવાવાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને રહેશે. ચોક્કસ જ આ હતા અરવિંદભાઈ રૈયાણી કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે વિડીયો વાયરલ થયો છે તે નવરાત્રીને કારણે જે માંડવામાં તેમને હાજરી આપી હતી અને આ હાજરીને લઈને જ ક્યાંક ને ક્યાંક આ વિડીયો છે તે હવે કોંગ્રેસ દ્વારા તેમને સીધો જ આક્ષેપ કર્યો છે કે કારણ કે કોંગ્રેસ પર આક્ષેપ કરતા તેમને તેવું પણ કહ્યું છે કે જે રીતે આ વિડીયો છે તે કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે અને હવે ક્યાંક ને ક્યાંક જે ધાર્મિક જે પ્રસંગ હતો તેને ચૂંટણી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું ચોક્કસ જ માની રહ્યા છે. જી જગદીશ, તમામ માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો સ્પષ્ટપણે કહી રહ્યા છે આ તમામ જે તેના દિગ્ગજ નેતાઓ કે માતાજીના માંડલા હતા તેને ચૂંટણી સમયે ન તોલવું જોઈએ, તે તેમની શ્રદ્ધાનો ભાગ છે અને તે કેટલું યોગ્ય કે અયોગ્ય તે જનતાને નક્કી કરવાનું છે. આ વિડીયોને લઈને TV9 કોઈ જ પ્રકારનું સ્પષ્ટીકરણ કરતું નથી.